આ કથાનો ઇતિહાસ અમારા સલાળા કુળમાં ફક્ત ઓઢિયારા પરિવારના નાના નાના છોકરાને ખબર છે. ખાલી એક નાની એવી ભૂલ થઈ જાય તો કેવા આવે ભાઈ બાપા તમે ભૂલી ગયા હો. અને ધન્યવાદ અમારા લાલજી બાબાને પણ અમારા સગન બાપાએ કથા રચેલી મિત્રો. મરી સમીરા ધનપુરના હે જોગની દીવી વડા મારા બાપા પ્રતાપ સંગની મની માય વેજુના એ વિલાપની દીવી મરી મા વેજુના વિલાપની દીવી પરવાના પ્રતાપ સંગની દીવી મરી રાધન મુરણા એ જોગની દીવી મરી વેળા વેળાની સાયણી મરી તો રાધનપુર માં નો રસ એને ઇતિહાસ વારવો હો તો રાધનપુર માં કથા રસાઈ જાત. આ ભાડર માં એવો રાવ રસ્યો ત્યાં કથા રસાઈ જાત. આમલાની જગ્યામાં ધર્મ બાંધ્યું ત્યાં કથા રસાઈ જાત. આ સર ન્યા કથા રસાઈ જાત. જેવા તેવા ઇતિહાસ પણ કથા સલારામાં સુલાવા રસાણી મારી માનું આઈ જા પ્રગટ થયા ને ન્યા કથા રસાણી ભાઈ. પણ આપણી સમાજની દીકરીઓ સમયની અંદર મારી નાત દામેશા કુળની દીકરી મારી માં વેજુ સખીના સુકે નહીં. જો દેવી શોખની નો પૂજાય દેવી વાતની નો પૂજાય એને ગતિ મળે તો ખવડાવાય. સમયની અંદર કોઈ રહ્યું નહીં. એક દીકરી મારી માં વેચુ જેને નિશી ધનતી જેનો ઉસકો આપ રોવા હાટું જન હારું જાડવું મળ્યું એ જેને જગતમાં રોવા હાટું થઈ
કોઈ હારો માણા ન મળે, કોઈ હારું ઝાડવું ન મળે, પણ એને ચિંતા એ થતી હતી કે મારા બાપની દેવી તે કઈ વિચાર ન કર્યો કે તે મને દીકરીને મને નોંધારી કરી નાખી. નહીં કાકા, નહીં કટવ, નહીં ભયું, નહીં હગુ. એના હથવારામાં મારી માં વિહળી હકતડીનો ખાલી બસકો હતો. તું મને સુખ દુઃખના સંગ્રાધી જગ્યા છો આ ભોમકા છો જ્યાં હોરાપુરાના પાળિયા છે ત્યાં વસ્તી આવીને ઉભી છે કે મારે ઓલા તો જોડિયા કમાડ બનશે. 7-8 વર્ષના વાણા વીતી ગયા છે. લાઈને ઘરે કથા નથી કરવી. આ હોરાપુરાના પાળિયા કથા કરી દુઃખ છે એવું નહીં, મને પૂજનની દેવીના દુઃખ છે. મારા દુઃખનું મારી વસ્તીએ કોઈ પૂછ્યું નહીં. હા હમણાં સેનાથી હામડા લીધા છે. તું વસ્તીથી રૂઠીને સુલાવા બેઠી છો. બતાય બતાય તારી બોલી બતાય. આજ મારી વસ્તી જો ઓળખતી હોય અને હાથ વરના પૂંજનની દેવી તો મારી વસ્તીને ભલે ભલે જો ખબર લેવા ન આવું ને તેથી મને વિહળી મને ખોઈ નાખે. દેવીનો બસકોલ રખડતી ને અને એને કોઈ સહારો નતો મળતો ને. મારી નાથ દુઃખની વાત કરવા હાટો કોઈ માણા નતો મળતો ને. એમાં સલારાની જગ્યામાં
આ દેવી વાત માટે છો મારી વસ્તીએ કોઈ મને ઓળખી નહીં મને કોઈ દી પૂછ્યું નહીં મને પૂછ્યું નહીં મને પૂછલ નહીં દીવી મને બાપ કરણાની દેવીને મને જેઠા મીઠાની દેવીને મને પ્રતાપ સિંહની દેવીને મારી વસ્તીએ કોઈ દી મને પૂછ્યું નહીં 7 વર્ષ વહી ગયા કોઈ મારો વાલો નો બન્યો કોઈ મારું વાલું નો બન્યું હું દેવી મદના કમાલ ઓય ઓય બાપ તે દિવસથી ઓળખે નહીં દીદી દિલને દુઃખ બને મારી નાથ મારી વસ્તી મને ઓળખી નથી હો નકર ક્યું ધર્મશાળાની જગ્યામાં બેઠું છું ઉઘાડી તલવારે બેઠી છું મારી વસ્તી સામે કોઈ લાગ માંડે અને બેટા મારી જગ્યાની માલ પર કોઈ રાવા દેતરે જાગી જાય જો સલારાનો સીમાનો સાડવા દઉં ને તેથી મને પૂંજલની દેવની જગતમાં મને કાર્ય ખોટ લાગી દાદા વાત કરે છે મારી દેવીની શેનું દુઃખ છે બાપ ન્યા જઈને પૂછો ને મઢમાંથી જવાબ દેવો બાપ મારા પંખીડા વગરનું મારું સંતનું જાણવું દિવસથી મારા પંખીડા વગરનું મારું પીપરનું જાણવું પડ્યું આવો આવો આબો હોકા ઢાબર બન્યો ઓલી કોલની બેઠી ધવકા કરે છે ને આગુના ગુણ સાંભળે હો જેઠા
મનાવે એવું હા કેટલાય માણા તો રોઈ રોઈ આડકેનો માળો થઈ ગયા છે 10 વર્ષના વાસા વાગ્યા મને કઈ અમારી ભૂલ આવી અમારો કયો કસૂર આવ્યો મારી તારી કીધી કરી કેવી છે મને વસતી મનની મૂકી દો મારી મારા નડિયારોમાં આજુ પૂજલની દેવી મારા બાપ પ્રતાપસિંહની દેવી મારા બાપ નાગગોવિંદની દેવી મારી જગ્યામાં હોશિયારા અવળાદ બાબા જો તો મને આહુડાનો હિસાબ ન કરી દઉં તેથી મને હાથ વરના પૂજલની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય પણ બેટા મારી વસ્તીને કેને પાસ કરો મટી જાય અને મારી કીધી કરે આજ મારી વસ્તીએ જે માંગ્યું ને મેં આપ્યું છે મારી વસ્તી તારી કળોય રોવે મારી મા માનુલા નિહાતની દીવી પૂજલની દેવી
જૂની જૂની વાતો કરતા તો માણા વ્યા ગયા. હવે એના ઓરતા લઈને ઊભી રે માં, તારો ધર્મ તો સંભાળ. આ જગ્યામાં મારા બાપ પૂજલની દેવી, તેથી હાથોરો મારો બાપ પૂજલ હતા ને, થઈ તે કુંડાની મહેમાન ગતિ કરી દીધો. મારી ઈ બોલ ક્યાં વ્યા ગયા? અરે મારા દીકરા, ભૂલ વસ્તીમાં હોય, દેવીમાં ભૂલ ન હોય. ભૂલ વસ્તીમાં હોય છે, દેવીમાં ભૂલ નથી હોતી મારા બાપ. આમ સમીની અંદર ઓ મારી માં વેજો બાપને દેવીનો બસકોક મળે, તને ક્યાં ખોટું લાગ્યું છે? આજે મારા વિનુભાઈ વાયુલિંગ વાળા મિત્રો, આ જંતર અમારા ગોવિંદ બાપા વગાડતા હતા. એને જંતર બહુ વાલું હતું. નાગ બાપા વેરાગ કરતા ને ગોવિંદ બાપા જંતર વગાડતા હતા. એ મને હાકું હોય કીધું, મન કે ભાઈ બધાના માનવામાં કદાચ છે ને કોઈ જંતર વાળો આવી જાય, કોઈ વાયલિન વાળો આવી જાય. આજ મારી આટલી અરજી સાંભળો ને, મેં કીધું ભાઈ જો માનવાની દિયા છે ને તો ગમે નથી ગોતી છો, અને ઈ લઈ આવી છે ભાઈ. ઈ ગોવિંદ બાપા જંતર વગાડતા, નાગ બાપા વેરાગ કરતા હતા. ઈ વેરાગ છે, ઈ જંતર છે. મારી માં વેજુ એ ધામેશા કુળની દીકરી છે. દેવીને કેતા 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 મળે, એ મારા બાપની દેવી, આવું તો તને ક્યું ખોટું લાગી ગયું કે તે એક છોડવો નો રાખ્યો? તને અગરબત્તી કરે એવું એક મળી એક છોડવો રાખ્યો હોત ને તોય મારી દીકરીને તારો કોડીઓ લઈને રખડવું ન પડતો. પણ વસ્તી ભૂલી જાય, દેવી શું કરે? આઈ મારી વેજુ કરવા દે બાપ. ઓછાના ભાજમાં કે મારી સાંભળ, જગત તો તને મૂકીને વહી ગઈ, હું તને મૂકીને નહીં જાઉં. કે જ્યાં સુધી મારા બાપની દેવીના કંડિયાનો કોઈ માલિક ન બને ને, એને પૂજે એવો કોઈ ન મળે ને, ત્યાં સુધી હું સંબંધ ક્યાંય નહીં બાંધું ભાઈ. આ દીકરીયું કરીએ કે મારી નાન, એ જગતનું કામ નથી. સોલંકી કુળ મધરાતે બળદિંદરમાં હુતેલા પ્રતાપસિંહ દાદા પર સપનાની માલપા મધરાતે હોઈ જાય. ઓલા સુખ્યાને નિંદર આવી જાય, દુખ્યાને નિંદર નો આવ્યો. બળદિંદરમાં હુતેલા એટલે મધરાતે સપનું આવ્યું મારી નાગરી સપનામાં સમીની અંદર મારી માં વેજુ દેખાય, મારી માં વેજુ દેખાય.
માથે બાપની દેવીનો કંડિયો રખડતા 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 કંડિયાનો કોઈ અગરબત્તી કરે એવું મળે નહીં. એમાં પ્રતાપસિંહ દાદા હોતેલા સપનું આવ્યું. પણ દેવોએ પણ વિચાર કર્યો છે ને મારી નાય દેવીઓ વિચાર કર્યો છે, દેવોએ વિચાર કર્યો છે કે આવી જોડી ભેગી કરું તો જગતમાં નામ રાખ્યો. ધીરે 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 સવારનો પોર થયો. પ્રતાપસિંહ દાદા પ્રતાપસિંહ દાદા ઘોડા માથે પ્લાન થઈ હાલ્યા જાય એટલે આમ મારીમાં વેજું દેખાય. માથા કંડિયો જેવું સપનામાં ચિત્ર હતું ને એવું શોકમાં દેખાણું. ઓહ, આ તો સપનું હાસું પડ્યું કે છે. આ તો ખુરદને ઝાંખું પડવું પડે એવું તેજ હતું. મેં લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર આખીર આના હોય બાપ. વિધાતાના લેખ સઠીના સંસ્કાર કોઈ સુસ્તા નથી બાપ. ઉલા ભાવના અધૂરા હોય કદાચ આભો પૂરા થવાના હોય. આમ જોઈતા તો મારી માં વેજુ આંખના ખૂણા ભીના થઈ ગયા. પ્રતાપસિંહ દાદા વાત કરે છે, ઓહો આ તો મારું સપનું આવ્યું, મને હકીકત લાગે છે. મારી માં વેજુનો વાત કરે છે. મારી માં વેજુએ તો બાપની દેવીના નામનો ભેગ પહેરી લીધો હતો. એને તો સેવા જ કરવી હતી. પણ તે પ્રતાપસિંહ દાદા વાત કરે છે કે તમારી માતા કંડિયો છે શેનો છે? મન પુષ્પારી વાત કરીશ ને તો તમારા રાંધનપુર ના ગામડા રોશે ઝાડવારો હે. મારી વિજુના દુઃખની વાત કરીશ તો વનના ઝાડવારો હે. રવાજો બાપ કે ના, હવે તો મારા રાજમાં કોઈ દુઃખી હોય ને એના આહુડા લૂસવા મારું ધર્મ છે. કે તો સાંભળો, આજે માથે બસકો છે ને મારી વેલી હકડીનો કંડિયો છે, મારા બાપની દેવીનો બસકો છે. કે તો કે જ્યાં સુધી મારા બાપની દેવીના કંડિયાને કોઈ પૂજાપો કરે એવો ન મળે ત્યાં સુધી મારે શીશ નથી બાંધવા. આ તો ધર્મ છે. તેથી કીધું આ વેજુવારી વાત કરે છે કે તારા બાપની દેવીના કંડિયાને હું પૂજું. દાદો પ્રતાપ સોલંકી કોણ? પણ હા ભાઈ એમ નામ નો પૂછું કે તઈ તારા બાપની દેવી મને પારખ્યું દે ને તારા બાપની દેવી મને પારખ્યું આપે તોય કંડિયાને પૂછું તારા બાપની દેવી કેમ કરી દઉં. હવે આમાં સત્યના જ કસોટી હોય ને હાસાને દુઃખ આવે અને હાસાને જ એરણ માથે સડવું પડે. હાસા ખોટાના પારખ્યા ક્યાં થાય? મોઢના દરવાજા ખુલે ને એ પગની જાગૃતિ જોવા મળે.
પણ જેને હાડુમાં ગરીબી રાખી હોય ને ભલા માણસ બયુમાં ભાવ રાખ્યો હોય ને હા ખરેખર મિત્રો બયુમાં ભાવ રાખ્યો હોય મા માસીના એક રાખ્યા તો ભરાતું ભાગે તો સૂર્યના રથમાં જે ભમરો તો વિંધાય ભાઈ એમને નથી વિંધાતો પણ સમય આવે ને તે હાસા ખોટાના પારખા થાય હો મારી એમ જગતની માલિકા દૂધ વગરનું ધનવંતી કસોટી વગરનું ધનામ મળે તઈ કીધું બાપ તો તારા બાપની દેવી મને પારખ્યું આપે પ્રતાપ સંગ નહીં તો પૂછું કે તઈ મારી માં વેજોએ કીધું હા બળ બાપ જો તન મન ધન થી મેં ભક્તિ કરી છે ને બાપની દેવીની તમારો શ્વાસો મારે એક એક શ્વાસા મારી વિહળી હકતડી નામ રટતું છે ને શ્વાસા શ્વાસા તમારા બાપની દેવી તારું પારખું પૂરું કરી શકે છે પણ રાજન પારખ્યું કેવું છે એ તો કે મારી વાડીએ જે તળાવ છે ને તળાવના કાંઠે હાથ લીલ આવે છે એ લીલ આવીને ઉભા રહી જાય મારી ફાંસીમાં બંધાય તો તારા બાપની દેવીને માનું કે છે મારી મા વેજુના ઓશિયાર આઉડાની દિલી મરીના આમ જા દુખડમાં આમ જો તો હાથ લીલાવેલા તઈ મારી માં વેજુએ કીધું લે બાપ તઈ દેવીને કીધું મારી સાંભળ જો પ્રતાપ સિંહ ના હેડ કે હાસા છે કે નહીં હોય મને વેજુને ખબર નથી એ તો મારી તને ખબર છે પણ મને છેતરતી નહીં मन से तरती મારી મને ક્ષેત્રથી નહીં તે દેવી કીધું બેટા જાતર ક્ષેત્ર ઉભી થાવ તેથી મારી વિહળી હકતડીનો ધર્મ મારી જાવ બાપ દાદા પ્રતાપ સિંહ એ કંડી માંથી સમર મંગાવ્યું અને શોભતા ઉતારી શોભતા ફીરી અને શોભતા ઉતારી શોભતા ફીરી હાથમાં સમર લઈ અને જેમ કોઠા માથે રમવા ઉતરે ને એમ દાદા પ્રતાપ સિંહ હાથ લીલ માથે મારી નાજ હાથ લીલ માથે બગદરીયો માથો બીડી આ જગ્યામાં
કથામાં કઈ જેવી તેવી કહાની નથી ભાઈ. 7 વર્ષના હતા ને તે મારા બાપ રોજલના ભુવા બનાવ્યા હતા. એમાં મારા હાકો ભુવા નહીં, એવડી ઉંમરમાં ભુવા બનાવ્યા હતા. અને સગન પોલા કોડાડો તાર્યું હતું. એથી કીધું તું બાપ જો જુગ જાય જુગનો પાયો જાય મારી વસ્તીને ક્ષેત્રો ઊભી થાવ ને તેની મને હાથ વરેલા પુત્રની દેવીને ખોટ લાગી બાપ. એક સલગતા પેલા પીવા મળ્યા તઈ બરીમાં વેસુ પીલી ખમા મને વેસુ દરજેજી ખમારી તઈ દાદા પ્રતાપસિંહની દેવી મારી માં મોમાઈ મારો દાદો વાસરો અને મા વેજુની દેવી મારી વિહોજ મારી હકતડીઓ મિત્રો મોમાઈ ભેગી હતી થાપા મારવામાં. ખમા મારી વેજુ દરજેજી ખમાયો દીદી ભક્તરીઓ પાથો ભીડીને ઉભી રહ્યો. જો દેવી ક્યારે આવે દેવીને કેલાશ આવી ખમા મરી વેજો તને જાજી ખમા માંગી લે. માયા મેડિયું મોલાતું ખેતર વાળ્યું કામ ઘરાસ મારી મારે કાંઈ ન જોયું. એ મારી મારે કાંઈ ન જોયું તઈ મારી વેચું મને હસડાની માયા લાગી. દાદા પ્રતાપ મારી માં વેચું ના વારની બે દીકરા દીધા હીરાના લાડો. ખરેખર મિત્રો આ એક એક ઇતિહાસ ખોલાઈ એક એક વાતના વાંકો લઈને આપણા હૈયામાં ઠંડક થાય ભાઈ. એ કેટલી કસોટી વેઠીને ધર્મ મળ્યું છે. આપણા 7 વર્ષ થયા આ તો જાળે જાળે પાણે પાણે રોવે છે. કોઈ મારી દેવીને મનાવો, કોઈ મારી દેવીને મનાવો, મારી દેવી રૂઠી ગઈ, મારી દેવી રૂઠી ગઈ. અને એમને તો કેટલી કસોટી પડી હતી મારી માં વેજુ ને રોવા હાટ તો માના નતું મળતું સાહેબ. ત્યારે દેવીએ એ જગ્યામાં હીરા અને લાડન 2 દીકરા દીધા. મારા દાદા લાડનની વાતની દેવી મિત્રો. એટલે હવે ફરી આપણે દાદાને કહીએ